લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસના શ્રી ગણેશ ડીસાથી કરશે। વડાપ્રધાન મોદી ગુજરાતમાં 2 દિવસમાં કુલ 6 સભા ગજવશે। ડીસામાં જંગી જાહેર સભાને સંબોધી શરૂઆત કરવાના છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। આ સભા બપોરના સમયે હોવાથી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં ગરમીથી ઠંડક મળે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ છે ગોઠવાઈ છે, જેમાં ફુવારા દ્વારા પ્રેશરથી પાણીનો છંટકાવ થશે। આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવાશે, જેથી બહાર કરતા મંડપની અંદરનું તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે। આ ઉપરાંત આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત કરાઈ છે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે 108ની 6 ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે। આ સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી સાહેબની જે અહીંયા સભા છે તેને લઈને અમે પ્રોટોકોલ મુજબ તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે। જેટલા એસપી સાહેબો, ડીવાયએસપી સાહેબો અને પોલીસ અધિકારીઓ જેટલા નિયમ પ્રમાણે રાખવાના હોય છે તેટલા અહીંયા રાખવામાં આવ્યા છે અને એક પ્રકારનો લોખંડી બંદોબસ્ત છે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે તેમની સુરક્ષાને લઈને। આ સિવાય આપણે જણાવું કે હંમેશા બનાસકાંઠા પોલીસ જે છે એ હંમેશા સુરક્ષાને લઈને ચિંતાતુર હોય છે, એટલે અમે 3 લેયરમાં બંદોબસ્ત રાખ્યો છે, જેથી કરીને કોઈ પણ આવા તત્વો અથવા અધરવાઇઝ જે વિઘ્નો હોય છે કે જે આપણા પ્રધાનમંત્રીની સુરક્ષા માટે આવતા હોય છે એ તમામ લોકોને 3 લેયરની સુરક્ષામાં કરી શકાય।